એ લાગી રે જેને જ્ઞાન કટારે સંકલ્પ સૌ તારે રે લાગે જ્ઞાન કટારે। पहली कड़ी में कीधु आपने संकल्प विकल्प ये हमारा देवी भागवत ना संडमूंड से कहने वाला देवी हमारे आ संडमूंड એટલે પણ હવે અંદરની કથા કોઈ કહેતું નથી બારો બાર ભાગી ગયા આમાં હું કરે દેવી દેવતા માણસ ઊંધું કરી નાખ્યો સંડમૂંડ પણ તારા અંદર હા સંડમૂંડ એટલે કામ ક્રોધની વાત છે સંડમૂંડ ને હા આપણી અંદર કામ ક્રોધ છે એને જીતી લેવા એને મારી નાખવા એટલે સંડમૂંડ અસુરોને માર્યા તો એ બધા અસુરોને માર્યા અંદરના ना संकल्प विकल्प से आ बधा असुरो से तो अहीं मन में जे संकल्प विकल्प से एनु शीश उतारी अने ज्ञानी पुरुषो हाले छे। जो संकल्प विकल्प पहला नाश करे अने पछी साधन आप्या आपणे पहला एमां सम दम श्रद्धा तितिक्षा समाधान उपरामता आवा षट संपत्तिना 6 साधन छे एमांथी आ साधन पाछा आव्या छे। हवे पहली कड़ी में लखे सम आवे ने मन ने सहारो सम आवे ने मन ने सहारो मरकट ने नाखो मारे रे लागे ज्ञान कटारे। मन मरकट जेवुं छे घणा संतोए कीधुं वांदरा जेवुं छे घड़ीए हकनु थोड़ुं बेहेला ऊंघी जाव त्यां सुधी आमथी आम ने आमथी आम ठेकड़ा ज मारे छे એટલે सम नामनुं साधन लई मन ने सहार्यो मन ने नाख्यो मारी। हवे बीजी कड़ी में कीधुं दम दमथी पकड़ीने इंद्रियों ने कापे दमथी पकड़ीने इंद्रियों ने कापे आही ताही भटकनारी रे लागी ज्ञान कटारे रे लागी ज्ञान कटारे। तो दम नाम साधन से एनेथी इंद्रियों ने कापी એટલે જે આપણે બોલી ગયા આંખ કાન નાક જીભ ચામડી આ પ્રાયો જે 12 ભાગે છે એને અંતર્મુખ કરી અને મણિરામ સાહેબ થઈ ગયા અહીંયા કંટાસરમાં એને પણ એક ભજનમાં લખ્યું છે કે બહાર વૃત્તિનો ત્યાગ કરી રહ્યા અંતરમાં ધ્યાન એને વૃત્તિ કીધી બહાર કારણ કે હરેક સંતોએ પહેલા અંતર્મુખી વૃત્તિ તો કરવી જોઈએ। મન અંતર્મુખી થાય ત્યારે જ આપણે આપણો પત્તો મળવાનો છે। આપણે અંદર તપાસ કરશું ત્યારે હું કોણ છું ઈશ્વર કોણ ને ગુરુ કોણ તો અંતર્મુખી ઇન્દ્રિયો જ્ઞાનીએ બધા કરી છે। અને હવે કહે છે दमथी पकड़ी इंद्रियों ने कापी आही ताही बार भटकती थी घर भेगी करी अंतर्मुखी कॉन्टेक्ट कापी नाख्यो बार नो। पछी शील नामनु साधन अने गंगा सतीए कीधुं शीलवंत साधु ने वारे वारे नमीए पानबाई जेनु बदले नहीं व्रत ने मान ए मत दिए ने એટલે મતદાનની પેટી 5 વાગે પૂરી સીલ લાગે પછી એમાં એક મત નવો જાય નહીં એક નીકળે નહીં આ દાખલો એવી રીતે મારામાં તમારામાં જે આપડા દુર્ગુણ હતા दुर्गुण ने एक बार फगावी दीधा ए फरीवार पछी एमांथी एकेय अंदर आवतो नथी अने अंदरथी बहार नबळो जातो नथी। शील एना बदलेनी जेना व्रतने मान आ तो घड़ीक मां पासे अमारे जय गुरु करवा अने घड़ीक मां पासा अमारे पूजा पाठ करी लेवुं छे आ बधी बाजु तो आने शील न लाग्या कहेवाय। संतो शील मारवानी वात करे छे एने ब्रह्माजी पाणी लागे ए शीलवंत साधु ने ए वारे वारे नमीए पानबाई जेना बदले नहीं व्रत ने मानू रे। ये अंदर थी एवो होय बोलो ने एवो बार जेवो देखाय छे एवो अंदर थी होय एनु व्रत मान अत्यारे कांक छे काल कांक बीजू अत्यारे जय गुरुदेव ना काल परमदी पाछू बीजू ए तो लगभग शीलवंत साधु ने वारे वारे नमीए पानबाई जेनु बदले नहीं व्रत ने मान ए मत दिए ने એટલે મતદાનની પેટી 5 વાગે પૂરી સીલ લાગે પછી એમાં એક મત નવો જાય નહીં એક નીકળે નહીં આ દાખલો એવી રીતે મારામાં તમારામાં જે આપડા દુર્ગુણ હતા દુર્ગુણને એકવાર ફગાવી દીધા એ ફરીવાર પછી એમાંથી એકેય અંદર આવતો નથી અને અંદરથી બહાર નબળો જાતો નથી। સીલ એના બદલેની જેના વ્રતને માન આ તો ઘડીકમાં પાસે અમારે જય ગુરુ કરવા અને ઘડીકમાં પાછા અમારે पूजा पाठ करी लेवुं छे आ बधी बाजु तो आने शील न लाग्या कहेवाय। संतो शील मारवानी वात करे छे एने ब्रह्माजी पाणी लागे ए शीलवंत साधु ने
એ વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રત ને માનું રે. એ અંદરથી એવો હોય, બોલ્યો ને એવો બાર જેવો દેખાય છે એવો અંદરથી હોય. એનું વ્રતમાન અત્યારે કાંક છે ને કાલ કાંક બીજું. અત્યારે જય ગુરુદેવ ના કાલ પરમદી પાછું બીજું. એ તો ઓલા બગલા ભગત જેવી ભક્તિ થઈ જાય. ઓલા બગલો ભગત છે ધીરા અંતરમાં ધ્યાન, સરયુ કિનારે ઉભો રહ્યો, એક પગે છે અખંડ તપસ્યા રહ્યો. બગલો નદીમાં જઈને એક પગે ઉભો છે ને એક આમાં એક આંખ બંધ ને એક એવી સમાધિમાં ગયો. ઓહો એવું ધ્યાન લાગ્યું. પણ જેવી માછલી આવીને ફટનારાની પકડી લીધી. કારણ કે એનું ધ્યાન તો એમાં હતું. આપણે એમ લાગ્યું કે ઓહો આવું બગલા જેવું મારું તમારું આપણું ન થાય, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ને. તો જય ગુરુદેવ તો કર્યા, પણ પછી વળી પાછા નાળિયેરે બંધ નહીં થાય, દોરા ધાગા બંધ નહીં થાય, વિધિ વિધાન બને તો હું આપણે શાંતિ મળશે. એટલે વાલા આ મીઠો ઠપકો છે. આ મહાપુરુષોની વાણી કહેવા માંગે કે જ્ઞાનીએ પછી આ શીલ નામનું સાધન આવવું જોઈએ અને વર્તમાન બદલાય નહીં ઘડીએ ઘડીએ, બોલે પાળવું જોઈએ. તો અહીંયા સંતો કાનમ કહે છે એ શીલ આવીને કામને બગાડ્યો, શીલ આવીને કામને બગાડ્યો, ક્રોધ હણ્યો દયાધારી રે લાગી જને જ્ઞાન કટારી. જો શીલ જેનામાં આવે એટલે શીલ આવી કામને ભગાડ્યો, કામના ખતમ થઈ અને કામ ના જાય તો ક્રોધ હણાઈ ગયો દયાધારી. ગુરુએ એવી દયા કરી, મારા તમારા સદગુરુ મહારાજે આપણી માથે એવી દયા કરી, એવી કૃપા કરી. મિત્ર વાત વાતમાં આપણે હું ત્યાં બળિયા પાઇપુસ ખેંચતા હતા ને, એટલે દૂધ નો કલશો ઢોળાઈ જાય તોય હે, અને હવે તેલ ની બરણી ઊંધી પડે તોય વાંધો નથી આવતો. પેલા પાણી નો કલશો ઢોળી નાખ્યો હોય તોય આપણે એની માથે ખીજાઈ જાય તડીકાના કે આ તું જોતો નથી. તો આ ગુરુ કૃપા થઈ છે. તો શીલ નામનું સાધન, શીલ જેનામાં આવ્યો એટલે કામના એટલે ઈચ્છાઓ ઓછી થઈ, ઈચ્છાઓ ઓછી થઈ એટલે ક્રોધ હણાઈ ગયો દયાધારી. શીલ આવી કામને બગાડ્યો, ક્રોધ હણ્યો દયાધારી એટલે કામ ને ક્રોધ આમાં ખતમ થઈ ગયા. અને આ દુશ્મન જેના આ કામ ક્રોધ ને બધા શત્રુ મરી ગયા જ્ઞાનીએ. પછી શું કીધું છે એ દુશ્મન મારીને દીધા રે ડંકા, દુશ્મન મારીને દીધા રે ડંકા, જોધા છે ભયંકર ભારે રે લાગી જ્ઞાન કટારે, જોધા છે ભયંકર ભારી રે લાગી જ્ઞાન કટારે. જે જે મહાપુરુષે આ દુશ્મન ને માર્યા, કામ ક્રોધ લોભ મોહ ને, એ પછી કહે છે આપણને માર્ગદર્શન આપ્યું કે બટા તમે સમજીને બેઠા એવા પાછા નહીં સમજતા હો, આ બહુ ગદ્દાર છે, આ આપણી અંદર રહી આપણે ક્ષેત્રે છે. એટલે આ અમે માર્યા સંતો કે આ બધાને જીતી લીધા, પણ બહુ ભયંકર જોધા હતા. આપણે સમજીને બેઠા એવા નથી. કામ ને ક્રોધ ને લોભ ને બહુ ભયંકર છે. એટલે આને સાવધાની પૂર્વક જીતી લેવાના, સાવધાની કાંક તરીકાથી. અને આના માટેનું અને આ જીતવા માટેની એક કડી બીજી લઈ લઉં છું કે ભાઈ આ મનને સમજાવવા માટેની એક કડી છે. આ મન રે ઘોડાને તમે ખીલે બાંધી રાખો, એ સુટારે મેલશો તો દેશે તમને રે ધોકો. આ મન રે ઘોડાને ખીલે એટલે આપણે જ્યાં ગુરુ વસન છે, ખીલો નામ ગુરુનું છે, ગુરુ વસનમાં એને ખીલો રાખો. વ્યવહારિક કાર્ય બધું કરતું જાવું પણ મન તો રાખું મારા ગુરુની પાસે. આ મન ઘોડાને ખીલે બાંધે નહીં તો બાર દેહ ધોકો પોતાને. તો આને બાંધવો કેમ? ઓહમ રે સોહમ છે અગાડી પસાડી, ઓહમ રે સોહમ છે અગાડી પસાડી, શ્વાસ રે ઉશ્વાસમાં એ લગામ લગાવે, શ્વાસ રે ઉશ્વાસમાં લગામ લગાવે. આપણા શ્વાસ ખોટા જાય ને, ગંગા સતીમાં કીધું એમ ખોટામાં ન જવા જોઈએ, ગુરુ વસનમાં રહેવા જોઈએ. અને પણ સીધી રીતે નહીં રહે,
એટલે સદગુરુ મહારાજ આપણે સમજાવે કે આને કાંઈક યુક્તિ કરીને માથે જીન નાખો. યુક્તિ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું કાંઈ પણ કરવું તો આપણે એના પેલા યુક્તિ તો કરવી જ પડે. એટલે કીધું યુગતિ કરીને માથે જીન રે નાખો, એ તિતિક્ષા તંગ એને તાણી રે રાખો, તિતિક્ષા રે તંગ એને તાણી રે રાખો. આ મન રે ઘોડાને તમે ખીલે બાંધી રાખો, એ સુટારે રહેશે તો દેશે તમને રે ધોકો. તો એની સાધન વસ્તુ એક ને એક છે, જ્ઞાનમાં ઈ છે. આ જ્ઞાનના સાધનો છે. યુક્તિ કરીને કાંક એટલે વિવેકથી આને ગુરુ વચનમાં આંકો, યુક્તિ કરીને સીધી રીતે નહીં રહે. પછી પાછી વિવેક રૂપી આને કઈ સાબુક મનને આકારવામાં, ભાઈ બાર ઢાંડાને ઘોડાને આકારવામાં તો હાથીને આકારવો હોય તો કાંઈક બીજું બહારનું સાધન આવે, પણ મન ઘોડાને કઈ રીતે અંદર કઈ સાબુક મારશું? એટલે અહીંયા લખ્યું એ વિવેક રે સાબુકથી આને વિગતે સલાવો, એ વિવેક સાબુકથી વિગતે સલાવો, એ ત્યાગ રે વેરાગની આમાં વાઘો બનાવો, એ ત્યાગ રે વેરાગની વાઘો બનાવો. કારણ કે વિવેક સાબુકથી વિગતે હલાવો. વિવેક તો જોહે જ ને, આપણું મન ક્યાં હાસું છે ને ખોટું છે વિવેક ન હોય. એટલે અસત્યમાં મનને ન જવા દેવું, સત્યમાં રાખવું, આ છે વિવેક. આ સાબુકથી. અને ત્યાગ વૈરાગની વાઘું બનાવો. તો થોડોક ત્યાગે જોહે. ત્યાગનું નામ જ વૈરાગ છે. મન તો હો જાતનું પૂરી પકોડા ખાવાનું મન થાય. કાલે કાંક ભાઈ હાલો ગામમાં માંડવો છે જોઈ આવું, આજ તો કે ઘડીક જાવું જોઈએ. હું તો હવે આમાં બધે કંટ્રોલ રાખવો પડશે. અને આ હું નથી કહેતો કે સંતોક બાપુ કે બે સાહેબ કે બોધિસાગર કે અહીંયા નાથારામ નથી કહેતા. અહીંયા હરેક સંતો આ કહે છે. હું મોટા મોટા સંતના નિશાન આપું. જેને અભ્યાસ જાગ્યા પછી પાનભાઈ મેળાને મંડપ કરવાની ઈ તો છે અધૂરિયાના કામ. આ ગંગા સતી કહે છે ને. આ ક્યાં આપણે હે જેને અભ્યાસ જાગ્યો હોય ને સદગુરુનો જેને સાથ મળી ગયો એના પછી ગંગા સતી પાનભાઈ ને કે પાનભાઈ હવે તારે મેળાનો મંડપ ન કરવા. ઈ તો અધૂરિયાના કામ છે. જેને સદગુરુ મળી ગયા, સમજે ને, ગુરુના ઘરની આવી ગયા, એને આ ન કરવું જોઈએ. એના માટે બધું આમાં જ હોય છે, ઘટમાં. એટલે કીધું કે ભાઈ આ છીલ દિયાની શમશેર વખાણું, કામ ને ક્રોધ ને કાપી જાણું, આ બધા સાધનો દ્વારા. અને હવે મિત્ર આ મન જો છૂટું રહે તો કેવું છે? હે ફરર કરે એ ફાટો રે ફરે છે. આ મન ઘોડો એવો આપણે સમજી બેઠા નથી યાર, અને બીજાનું જ ભાવે એને. હે ફરર કરે ઈ ફાટો ફરે છે, હે પરાયાના ખેતર તોય ખાતો ફરે છે, હે પરાયાના ખેતર તો ખાતો ફરે છે. હવે આ મહાપુરુષની વાતમાં જોઈએ ને તો આ સમજાય તો બહુ કામ થઈ જાય એવું છે. પરાયું એટલે હું આમાં ઘણી વખત એવું હોય, ઘણાને એમ થાય કે અમારી પાસે સંપત્તિ છે એટલે અમને તો બધી અમારે કોઈની જરૂર, અમે બધું સમજીએ છીએ. કોઈ ભણેલા માણસો એમ કે અમે બધું સમજીને બેઠા. પણ આ મહાપુરુષોને સમજવા બહુ અઘરા હોય છે, બહુ દોયલા હોય છે ભાઈ. હવે પરાયું એટલે પર સ્ત્રી, પરાયું ધન, પરાયાના ખેતરમાં આ મન એટલે પર સ્ત્રીમાં, બીજાની વાતોમાં, બીજાની નિંદામાં, કાંક ને કાંક રીતે બીજાના માં જ એને રહેવું, પોતાનામાં રહેવું નથી. એટલે આ મન ઘોડો છે કે ભાઈ આને છે ને આ પરાયાના ખેતર તો પાછો ફાટો ફરે એટલે કોઈનું માને નહીં. તમે કોક ને સમજાવવા જાવ તમે કે ભાઈ અમને ખબર જ છે, હું ઓળખું છું, હું જાણું છું. આવું બધું આ મન ઘોડો અંદરથી આ મનુભાઈ આપણે કરાવે છે આ બધું. હા, આ કરાવનાર મોટું દેરું. આ અમારે ભુવા ધૂણતા ને, નાની વાત પાછી વચ્ચે કરી દઉં. ત્યાં મનુભાઈ છે ને એક નો એક ખેતલિયો બની જાય, એક નો એક બોડીઓ બની જાય, એક નો એક બધું બની. પણ હવે ખબર પડી આ તો ગુરુ મળ્યા ત્યારે ખબર પડી કે હા હું ધૂણતો તો હું કોણ. હવે ખબર પડી કે હું કોણ, તો હવે એક ડેરું નથી.
નથી. હવે આ મનુભાઈ પકડાઈ ગયા કે આ મનુભાઈ આપણું મન ઈ જ ઓલો ડાક જેવો વગાડે, જેવો સંકલ્પ કરે એવું ઈ બનવું મળે કે કોણ તો કે હું ખેતલ્યો દેવ. હવે વળી પાછો બદલ્યો તો ઈ નહીં પાછો. હવે આમાં તો કેમ બદલતું છે રામ જાણે. પણ હવે ઈ નહીં પાછો કઈ દેવ, ચામુંડા દેવ, વળી ઘડીક કહેતા કે ખોડિયાર દેવ, ઘડીક કહે ધોળો મામો, ઘડીક કહે કાળો મામો. હવે આમાં હો જાતના ખેલ હાલે. પણ આ બધું દેરું ઘડીકમાં બને કોણ? આ મન. હવે ખબર પડી સદગુરુ મળ્યા પછીની આ વાત છે. આ વાત એટલા માટે આપણે કરવી પડે કે મને તમને આ શાંતિ થઈ સદગુરુના ઘરથી. સદગુરુ ન મળ્યા હોત તો હું ને તમે આમાં કેટલાય જન્મ વયા ગયા અને હજી આખા જન્મારા વયા જાત તો આ ભટકીને હજી આમાંથી આપણે ન નીકળી શકત. આ તો સદગુરુની કૃપા થઈ એટલે આ મનની ખબર પડી કે આ મન જ કરાવનારો છે બધું. આ મન છે ઈ જો પેલો એની માથે વિજય મળી જાય એટલે બધા કામ આપણા સરળ થવા મળે. એટલે આ મન છે એને જ આપણે પેલા વાળવું જોઈએ. અને અહીંયા જ્ઞાન કટારીમાં પણ ઈ છે. આ મનનું વિશેનું ભજન છે તો એ વાત તો આપણે જ સમજવાની છે. અને છેલ્લે નામાચરણ જ્ઞાન કટારીનું કહે છે સંતોષ બાપુ કે જો ભાઈ આ બધા મહાપુરુષો શું કે હંસ સાહેબ હાથે રે મારે. આ મહાપુરુષો કહે છે કહે રે સંતો કહસ સાહેબ હિતકારે એ જનામાં મારણ દુખડા ટાળી રે લાગી જ્ઞાન કટારે. દાસ રે સંતોક ને દીવારી રે લાગી જ્ઞાન કટારે. લાગી રે લાગી જ્ઞાન એ કટારે. આજે બાબુ દાદાએ અમને મોકો આપ્યો અને કોઈ ઈચ્છા બોલવાની છતાંય બાબુ દાદાની ઈચ્છા ભાવનાથી લઈને જેવી આવડી તેવી અમારા ગુરુ કૃપાથી 5 વાતો ગેલી હાજી અને મહાપુરુષોની વાત કરી છે. અને વિશ્રામ આપીએ બધાને. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ, જય ગુરુ.